Hello everyone, welcome to the world of computer application. Myself Professor Meghna Bhatt. We all know that right now આપણે જે એરામાં રહીએ છીએ એ કમ્પ્યુટરનો એરા છે, ડિજિટલ એરા છે એવું કહી શકાય, કે જેમાં મોટાભાગના કાર્યો આપણે સરળતાથી ને ઝડપી કરવા માટે કમ્પ્યુટર કે તેના દ્વારા બનેલી એપ્લિકેશન્સનો યુઝ કરીએ છીએ. તો હવે આ બધી એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન ડેવલપ કઈ જગ્યાએ કરવી? આજે ઇન્ટરનેટનો વ્યાપ બહુ વધ્યો છે, એટલે મોબાઈલની એક એપથી આપણે ઘણા બધા કાર્યો સરળતાથી કરીએ છીએ. પછી બેન્કિંગ ટ્રાન્ઝેક્શન હોય, ઓનલાઈન શોપિંગ હોય, બિલ પેમેન્ટ હોય, કંઈ સર્ચ કરવું હોય, કોઈ ટિકિટ બુકિંગ કરવું હોય, તો બધામાં આપણે મોબાઈલની એપ અને કમ્પ્યુટર સોફ્ટવેરનો ઉપયોગ કરતા થયા છીએ. તો આ બધા સોફ્ટવેર કઈ રીતે ડિઝાઇન કરી શકાય અથવા કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાથી આ બધું શીખી શકાય, એ વિશે આપણે આજે જાણકારી મેળવશું. મારી સાથે મારવાડી યુનિવર્સિટીના કમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર સુનિલ બજેજા સર અવેલેબલ છે. તો સર આપણને આ કમ્પ્યુટરના અભ્યાસક્રમો વિશે માહિતી આપશે. તો સર, સૌથી પહેલાં તો આપ એ વિદ્યાર્થીઓને જણાવો કે કમ્પ્યુટર એપ્લિકેશનમાં પ્રવેશ મેળવવો હોય તો એનો સ્કોપ શું છે પહેલાં તો? થેન્ક યુ મેડમ. તમારા જે પ્રશ્નો છે એના જરૂરથી હું ઉત્તર આપીશ. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર એપ્લિકેશનના સ્કોપમાં તમે હાર્ડવેર અને સોફ્ટવેરને લગતા જે અભ્યાસક્રમો છે એનો સમાવેશ થાય છે. અલગ અલગ ટૂલ્સ અને ટેકનોલોજી જે કોમ્પ્યુટરની અંદર ઉપયોગમાં આવે છે એ બધા અભ્યાસક્રમોનો પણ સમાવેશ આમાં હોય છે. આ ઉપરાંત તમે કોમ્પ્યુટર એપ્લિકેશનની અંદર સ્ટેન્ડ એલોન એપ્લિકેશન એટલે કે ડેસ્કટોપ એપ્લિકેશન્સ, વેબ એપ્લિકેશન્સ અને મોબાઈલ એપ્લિકેશન્સ ડેવલપ કરી શકો એવા બધા અભ્યાસક્રમો પણ આની અંદર અવેલેબલ છે. ઓકે, થેન્ક યુ સર. સર, હવે એક બહુ કોમન ક્વેશ્ચન હોય સ્ટુડન્ટ્સને કે ભાઈ હું આ કમ્પ્યુટરના કોર્સમાં અભ્યાસક્રમમાં કે પ્રવેશ મેળવું તો હું શીખી શકીશ કે નહીં, અથવા સ્ટુડન્ટ તરીકે મારી પાસે એવી કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ કે જેથી હું સરળતાથી આ કોર્સમાં પ્રવેશ લઈ શકું? તો આપ થોડી એના વિશે માહિતી આપશો? જરૂરથી મેડમ. આ અભ્યાસક્રમો જે આપણી પાસે અવેલેબલ છે એ બધામાં તમે ધોરણ 12 પછી અથવા તો ગ્રેજ્યુએશન પછીના અભ્યાસક્રમો આમાં અવેલેબલ હોય છે. આ બધા અભ્યાસક્રમ છે એમાં કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. એમાં એને એક જ મેઇન વસ્તુ હોય કે એને પોતાને એની લગન હોવી જોઈએ. સામાન્ય રીતે આમાં કોઈ પણ વિદ્યાર્થી કે જે ધોરણ 12 પાસ હોય એ અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં એડમિશન લઈ શકે છે, અને જે લોકો ગ્રેજ્યુએટો એ માસ્ટર પ્રોગ્રામ્સમાં એડમિશન લઈ શકે છે. આમાં સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ ગણિતને લગતા સબ્જેક્ટ્સ હોય, મેથેમેટિક્સને બધા, એ લોકોનું મેથ્સ સારું હોય તો જ એ લોકો એડમિશન આમાં લે અને એને જ એમાં ફાવટ આવે. તો એવું જનરલી નથી હોતું. કોઈ પણ વિદ્યાર્થી કે જે પોતે ચેલેન્જીસ હોય એને ઓપોર્ચ્યુનિટીઝમાં કન્વર્ટ કરવા માગતો હોય, જેનું લોજિકલ થિંકિંગ હોય, એ બધા વિદ્યાર્થીઓ જે છે આમાં પ્રવેશ મેળવી શકે છે અને સારી સફળતા પણ પ્રાપ્ત કરી શકે છે. ઓકે સર. સર, હાલમાં આપણે એવું કહી શકીએ કે આ જે ટેકનોલોજી છે કે આ વસ્તુ વિદ્યાર્થીઓ શીખે તો એ નેક્સ્ટ ડિકેડ સુધી ચાલી શકે તેમ હોય, અને એના માટે આગળ પ્લેસમેન્ટ માટે ક્યાંય એમને અગવડતા ન રહે અને 10 વર્ષ કે 15 વર્ષ સુધી એ એમાં સફળતાથી કાર્યરત રહી શકે. જરૂરથી મેડમ. આમાં નાસ્કોમ અને લિંક્ડઇન આ બે અગ્રગણ્ય સંસ્થાઓ છે કોમ્પ્યુટર ફિલ્ડની અંદર, કે જે લોકો અલગ અલગ સંસ્થાઓ, કંપનીઓ સાથે સંકળાયેલા હોય છે. એ લોકોના એક સર્વે મુજબ આવતા દાયકા માટે કે એનાથી વધુ સમય માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન છે, બિગ ડેટા સાયન્સ છે, આ બધા જે ફિલ્ડ છે એ બધા ફિલ્ડની અંદર વિશાળ પ્રમાણમાં ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે. એટલે આપણા જે અભ્યાસક્રમો છે એની અંદર આ બધી વસ્તુઓ સમાવિષ્ટ છે. ઓકે સર. સર, મારવાડી યુનિવર્સિટીમાં આપનો જે ડિપાર્ટમેન્ટ છે ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, એમાં કયા કયા કોર્સિસ અવેલેબલ છે એમના વિશે આપ માહિતી આપો. ચોક્કસથી મેડમ. મારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ વિભાગની અંદર 3 કેટેગરીના પ્રોગ્રામ્સ અવેલેબલ છે. એક યુજી લેવલના જે પ્રોગ્રામ છે અંડર ગ્રેજ્યુએટ લેવલ, એમાં BCA ઓનર્સ, BSc IT અને BSc ડેટા સાયન્સના પ્રોગ્રામ અવેલેબલ છે. જ્યારે માસ્ટર્સ ડિગ્રીની વાત કરીએ તો એમાં MCA, MSc સાયબર સિક્યુરિટી એન્ડ સાયબર લો અને MSc ડેટા સાયન્સના પ્રોગ્રામ્સ અવેલેબલ છે. અને આગળ રિસર્ચ માટે PhDના પ્રોગ્રામ્સ પણ અવેલેબલ છે.
ઓકે સર, હવે આ બધા જે કોર્સિસ છે, યુજી કોર્સિસ તો રાજકોટની ઘણી બધી કોલેજીસ ચલાવતી હોય છે અને યુનિવર્સિટીઝમાં પણ ચાલતા હોય છે, પણ એવું વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થાય કે વાય મારવાડી, વાય વી ચૂઝ મારવાડી, તો તમારો જવાબ શું હશે? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે આ સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન વિદ્યાર્થીઓને હોય કે ઘણી બધી કોલેજીસ છે તો આપણે ક્યાં એડમિશન લેવું. જો મારવાડી યુનિવર્સિટીની આપણે વિશેષતાની વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ કેમ્પસ, 60થી વધુ યુનિવર્સિટીઓ, ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક સહયોગ છે. યુનિવર્સિટીની અંદર ટીચિંગ લર્નિંગ સેન્ટર, મારવાડી યુનિવર્સિટી રિસર્ચ સેન્ટર, મારવાડી યુનિવર્સિટી ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર છે. એ ઉપરાંત મારવાડી યુનિવર્સિટી એ સૌરાષ્ટ્રની એકમાત્ર A+ એક્રેડિટેડ યુનિવર્સિટી છે અને છેલ્લા 2 વખતથી સેન્ટર ઓફ એક્સેલન્સ પણ મારવાડી યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત યુનિવર્સિટીને સંલગ્ન ઘણી બધી ટેકનિકલ અને નોન ટેકનિકલ ક્લબ્સ અવેલેબલ છે. આ ઉપરાંત યુનિવર્સિટીની સિગ્નેચર ઇવેન્ટ્સ જેવી કે MU ફેસ્ટ, MU એન્યુઅલ સ્પોર્ટ્સ લીગ, ટેડેક્સ ટોક, આ બધું જે છે એ એન્યુઅલી દર વર્ષે થતા હોય છે કે જેનો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની અંદર બહુ સિંહ ફાળો રહેલો છે. ઓકે સર, આ ઘણી બધી માહિતી તમે જે આપી એ કદાચ વિદ્યાર્થીઓ એનાથી માહિતગાર નહીં હોય, જેમ કે નેક A+ ગ્રેડ, આ વિદ્યાર્થીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી હતું. તો સર, હવે મને આપ ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનના એક્સપાન્શન વિશે થોડી માહિતી આપશો? જરૂર મેડમ. ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જે છે એની જો વિશેષતાની આપણે વાત કરીએ તો આ ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન 16 વર્ષથી વધુથી મારવાડી યુનિવર્સિટીની સાથે અવેલેબલ છે. આ ઉપરાંત સૌથી મોટું એલ્યુમની નેટવર્ક અવેલેબલ છે કે જે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની અંદર ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનને ગુજરાત અને ગુજરાત બહારની ઘણી બધી કંપનીઓ સાથે પણ MOU કરેલા છે કે જેનો વિદ્યાર્થીઓને સીધો ફાયદો મળી શકે છે. જે ફેકલ્ટીઝની આપણે વાત કરીએ કે જે પ્રોફેસર જે ભણાવે છે એ લોકોને 8 વર્ષથી વધુનો અનુભવ હોય એવા ફેકલ્ટીઝ છે. અને આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનને ફિનિશિંગ સ્કૂલ માટે અનુદાન મળેલું છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ એજ્યુકેશન પણ રેગ્યુલરલી પ્રોવાઈડ કરવામાં આવે છે. થેન્ક યુ સર. આ ઇન્ટરવ્યૂ દ્વારા હું આશા રાખું કે વિદ્યાર્થીઓને ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનની અંદર કયા કયા અભ્યાસક્રમો સમાવિષ્ટ છે અને મારવાડી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવાથી એમને શું વધારાની સુવિધાઓ પ્રાપ્ત થવાની છે, કયા સ્કિલ બેઝડ કોર્સમાં પ્રવેશ લઈને એ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરી શકે છે, એ માહિતી મળી હશે. તો આ આપની કારકિર્દીના ઘડતરમાં યોગ્ય નિર્ણય લઈ અને યોગ્ય સફળતા પ્રાપ્ત કરો એવી આશા રાખું છું. થેન્ક યુ.